चलो मित्रों, હવે આગળ દેખો, તમને મેં મેન્ડેલિફની લાક્ષણિકતાઓ શીખવાડી દીધી. મેં કીધું 4 પાર્ટ તમારે શીખવાના છે, બરાબર. એ શીખવાડી દો. બી ની અંદર શું કર્યું તો મેન્ડેલિફે એની લાક્ષણિકતાઓ તમને શીખવાડી દીધી. બી ની અંદર મેન્ડેલિફે શું કર્યું કે ભાઈ જે તત્વો છે તો એને શું કર્યું ભાઈ, તત્વોને તેના ગુણધર્મો પ્રમાણે આડી અને ઊભા, આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવણ કર્યું. તત્વોને તેના ગુણધર્મ પ્રમાણે આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવણ કરી. બીજા નંબરની અંદર કહીએ ને તો એવું કહી શકો, પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવણ કરી. ચલો મિત્રો, આ સમજી લો. તત્વોને તેના ગુણધર્મ પ્રમાણે આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવણ કરી, પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવણ કરી. હવે સમજો તમે, આડી ઊભી હરોળ એટલે ધારો કે આ છે તમારી જોડે. અત્યારે હાલનું લેટેસ્ટ આવર્ત કોષ્ટક બધું નથી દર્શાવતો. બરાબર. આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવણ કરી એટલે સમજો એ વખતે તો આવું ચાલતું હતું. A1 બરાબર રોમન આંકડાની અંદર આયા હતા, બરાબર. એને રોમન આંકડાની A1 A2 A3 એ રીતના રોમન આંકડાની. અંધારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ કઈ રીતના કરીએ આપણે 1 2 3 4 સોરી 1 2 13 14 15 16 17 18 અહીંયા છે 3 2 12, બરાબર. આ લખતો નહીં અત્યારે, બરાબર. 3 2 12. આ જે 18 આલે એ શું આલે હતા? સમૂહ આલે હતા. શું આલે હતા? એને સમૂહ. અને અહીંયા છે ને 1 2 3 4 5 6 અને 7 એ શું આલ્યું? એને આવર્ત આલ્યા, બરાબર. એને આ પ્રમાણે ગોઠવણ કરી એટલે તત્વોને તેના ગુણધર્મ પ્રમાણે આડી હરોળ અને ઊભા સ્તંભ પ્રમાણે ગોઠવણ કરી. અત્યારે હાલ યાદ રાખો. હવે એની અંદર સમૂહ કોને કહેવાશે? તો જે ઊભા સ્તંભ છે એ બધાને સમૂહ કહેવાશે અને આડી હરોળને આવર્ત કહીએ છીએ. ટોટલ આવર્ત કોષ્ટકની અંદર સમૂહ કેટલા હોય? તો 18 અને આપણે દેખીએ તો આવર્ત 7, ઊભા સ્તંભ ને સમૂહ કહેવાય અને આડી હરોળ ને આવર્ત કહેવાય, બરાબર. આટલી વસ્તુ આલી હતી. સમજ પડી? દેખો એને શું કર્યું પછી એને કર્યું ભાઈ અહીંયા આપણે દેખીએ તો ઉપર આપણે તો હાઇડ્રોજન અને હિલિયમ ની વાત કરી દઉં છું, બરાબર. પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન શોધોને તારે નિયોન, બરાબર. પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને નિયોન પછી આર્ગોન, બરાબર. આ રીતના ગોઠવ્યા અને જેના ગુણધર્મો સરખા હતા એને ઊભા સ્તંભમાં ગોઠવી દીધા બધાને અને પરમાણુ ક્રમના ચડતા પ્રમાણે ગોઠવ્યા. આ એક બીજો મુદ્દો થયો, બરાબર. બી નંબરનો પહેલો સમજી જાય લાક્ષણિકતા. બી નંબર તત્વોને તેના ગુણધર્મો પ્રમાણે આડી હરોળને ઊભા સ્તંભમાં ગોઠવ્યા, પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. હવે સી ની વાત કરું. સી થોડો ઇમ્પોર્ટન્ટ છે. પરમાણુ ભારના ક્રમાંકને આપણે જે એમ કીધું મેં શું કીધું? પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. પણ એને શું કીધું? પરમાણુ ભારનો જે ક્રમ રહ્યો ને એને અવગણ્યો, પણ એને હે ને સૌથી વધારે મહત્વ એના ગુણધર્મમાં નાખ્યું. એટલે સી ના મુદ્દાની વાત કરું છું. સી માં સમજો હવે
પરમાણુ ભારના ચડ આપણે શું કર્યું હતું પરમાણુ ભારના જે ક્રમ રહ્યો ને એને અવગણી દીધો શું કીધું પરમાણુ ભારના ક્રમને અવગણીને એને શું કર્યું તેના ગુણધર્મોને મહત્વ પરમાણુ ભારના ક્રમની અવગણી તેના ગુણધર્મની મહત્વ આપ્યું. હવે આની પરથી ખબર પડશે તમે ચેન્જ ના કરો તો ડાયરેક્ટ ટોલ્યુઇન છે ટી બરાબર ટોલ્યુઇન બરાબર એનો શું છે એનો પરમાણુ ભાર 127.6 બરાબર જ્યારે આયોડિન આઈ છે સમજો આયોડિન આઈ જેનો પરમાણુ ભાર થાય છે 126.4 હવે આ વધુ છે અને આ કેવો છે ઓછો છે તો આમ વિચારો આયોડિન આની આગળ આવવું જોઈએ કે ના આવવું જોઈએ હા પરમાણુ ભારના ગુણધર્મના આધારે મહત્વ આપ્યું હોય પરમાણુ ભારના આધારે તો આયુ આગળ આવવું જોઈએ કે ના આવવું જોઈએ અને આ પાછળ આવવું જોઈએ પણ એમ નથી આનો ગુણધર્મ રહ્યો ને એ એના સમૂહને મળતો આવે છે બરાબર માટે એને શું કર્યું આયોડિન કરતા એક સ્ટેપ આગળ મેળવી એ વખતે એને પરમાણુ ભારને અવગણી દીધા દેખો અહીં પરમાણુ ભારને અવગણી દીધા મિત્રો આવું થોડું ધ્યાન રાખવાનું 18મું તત્વ દેખો તમે આર્ગોન 18 અને ક્રિટોન 19 આર્ગોન નો પરમાણુ ભાર તમે ગણો બરાબર તો 39.55 શું થાય 39.55 સમજો આ 0 આપણે મેચ કરીએ એની વાત કરું છું અને પેલો જે ક્રિટોન નો 10 પોટેશિયમ પોટેશિયમ તોય તમે દેખો આર્ગન ના આપણે પહેલા મેલ્યો છે જ્યારે પોટેશિયમ ના બીજા નંબરે મેલ્યો છે એટલે કે 18મા નંબરે આર્ગન ને મેલ્યો પછી 19મા નંબરે આપણે પોટેશિયમ ને મેલ્યો બરાબર એટલે એને શું કર્યું અવગણ્યા શું કર્યું એના પરમાણુ ભારને અવગણ્યા એના ગુણધર્મનું મહત્વ આપ્યું જેમ કે આર્ગોન નિષ્ક્રિય વાયુ છે જ્યારે પોટેશિયમ નિષ્ક્રિય વાયુ ગુણધર્મ નતો ધરાવતો એટલે એને આપણે શું કર્યું પહેલા સમૂહમાં મેળવી દીધા શું કર્યું એને પહેલા લિથિયમ સોડિયમ પોટેશિયમ આપણે પહેલા સમૂહમાં મેળવી દીધા બરાબર આખો આવર્ત કોષ્ટકનો મારો બેઝિક વિડિયો રે ને એની અંદર આખા આવર્ત કોષ્ટકની નોની તમને આલી છે એ પ્રમાણે કરવાનું લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ ને બરાબર બેંગલ આલુ ગાજરની થેલી બરાબર પછી બેંગલ આલુ ગાજરની થેલી પછી આપણે આ રીતના ફ્લોરિન બ્રોમિન નું બધા જ તમને શોર્ટકટ કીઓ આલેલી છે અને જેમ છતાંય પણ આજુ આના પાછળનું આવર્ત કોષ્ટક ચલાય એની અંદર શોર્ટકટ એ પરમાણુ ભાર બધું જ તમને શીખવાડે બરાબર એક વસ્તુ પરમાણુ ભારના ક્રમને અવગણી તેના ગુણધર્મને મહત્વ આપ્યો ખબર પડી આયોડિન ની જગ્યાએ શું કર્યું અને ટેલેનિયમ ના આગળ મેલ્યો પોટેશિયમ ની જગ્યાએ આર્ગોન ની જગ્યાએ પોટેશિયમ ના આગળ મેલ્યો આર્ગોન ના આગળ મેલ્યો પોટેશિયમ ની જગ્યાએ બરાબર અને હવે છેલ્લો મુદ્દો ડી ફટાફટ લઉં છું બેવો થોડું ડી તો મેન્ડલિંગ ના આવર્ત પુસ્તક વિશે શું લખ્યું હતું એની વણ શોધાયેલા તત્વો માટે પણ ખાલી જગ્યા રાખી દીધી વણ શોધાયેલા તત્વો માટે ખાલી જગ્યા રાખી એટલો મહાન હતો વૈજ્ઞાનિક એને ખબર પડી જતી કે આ તત્વો વણ શોધાયેલા તત્વો છે માટે એને ખાલી જગ્યાઓ રાખી દે એવા કેવા હતા ભાઈ હા ધારો કે એલ્યુમિનિયમ સિલિકોન ની એલ્યુમિનિયમ ની નીચે છે ને એકા એલ્યુમિનિયમ રાખ્યો એને શું કર્યું એલ્યુમિનિયમ ની નીચે એક એકા એલ્યુમિનિયમ રાખ્યો ખાલી જગ્યા રાખી કોઈ નોમ ના આવ્યું કે ભાઈ એકા એલ્યુમિનિયમ તારા શોધવાયો નતો કોઈ નોમ અલાય બરાબર શું કર્યું અને જે એકા એલ્યુમિનિયમ હતો એ શું કર્યું તો ગેલિયમ શોધવાનું હતું એ વખતે શું કર્યું હતું ગેલિયમ શોધવાનું એ જ વસ્તુ બીજા નંબર સિલિકોન ની જગ્યાએ SI સિલિકોન ની જગ્યાએ એકા સિલિકોન બરાબર તો જે કયો શોધો આ હું લખી દઉં અહીંયા ગેલિયમો એકા સિલિકોન ની જગ્યાએ શું શોધવાનું તો જર્મેનિયમ શોધવાનું શું શોધવાનું તો જર્મેનિયમ
બરાબર. કેટલો મહાન વૈજ્ઞાનિક આ શોધાયું નતું તો એને ખાલી જગ્યા રાખી કે અહીંયા એક તત્વ આવશે એનું નામ નહીં ખબર પણ એકા એલ્યુમિનિયમ રાખો, અહીંયા કોઈ તત્વ આવશે એનું નામ નહીં ખબર પણ એકા સિલિકોન રાખો. પણ એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન કેમ રાખ્યું? કારણ કે એને ખબર હતી, એને ગુણધર્મ ઊંધી આપી દીધા હતા. એને ગુણધર્મ આલે. પરમાણુ ભારની વાત કરું દેખો પહેલા હું એલ્યુમિનિયમ નો પરમાણુ ભાર શું કીધું તમે? એલ્યુમિનિયમ નો પરમાણુ ભાર કેટલો થતો હતો? 68 થાય. હવે એને શોધાયો કે જ્યારે આ તત્વ શોધાશે તો એનો પરમાણુ ભાર 70 મણ મળતો હશે. એટલે આની આસપાસ મળતો હશે અને આપણને શોધવાનું ત્યાં 70 મળ્યો. આની આસપાસ મળતો હશે 70 આસપાસ 70 ના થાય. બરાબર. બીજા નંબરની અંદર ઘનતાની વાત કરું છું. ઘનતા થતી હતી 5.9. ચલી 5.9 એલ્યુમિનિયમ ની વાત કરું તો આની 5.4 શોધવાની ઘનતાની વાત કરું. બીજા નંબરની અંદર ગલન બિંદુ એ બોલી ગયો તો હવે નીચું હશે એવું કીધું તેને. શું કીધું તો? નીચું હશે. 302.93 આવ્યું. 302.93 આવ્યું. ત્રીજા નંબરની અંદર એકમ એ ધારો કે ઓક્સાઇડ નું સૂત્ર બરાબર. બીજા નંબરની ક્લોરાઇડ નું સૂત્ર તો એને શું કર્યું ભાઈ? ઓક્સાઇડ નું સૂત્ર. તો ઓક્સાઇડ ના સૂત્રની અંદર આમ દેખવા જઈએ તો એલ્યુમિનિયમ E2O3 થતું હોય છે બરાબર. તો ગેલિયમ નું સૂત્ર શું થશે? Ga2O3. Ga2O3. તો આટલી વસ્તુ ખબર પડી. આ ઓક્સાઇડ નું છે ને મિત્રો ક્લોરાઇડ નું સૂત્ર દેખવું તો એ મળે. ક્લોરાઇડ નું સૂત્ર શું થઈ શકે? ECl3. ECl3 તો ગેલિયમ ની અંદર GCl3. હવે તો આવડે કે ના આવડે? એવું વસ્તુ સિલિકોન માટે કરી તું. એને શું કીધું તું? 72 હશે. અહીંયા 72.6 મળ્યો. આટલો તો મહાન કોઈ ના હોય ભાઈ. બીજા નંબરની અંદર ઘનતા 5.5 છે. 5.36 મળી. અહીંયા ઊંચું હશે. ગલન બિંદુ કેવું હશે? ઊંચું હશે બરાબર. તો એને શું કર્યું? ઊંચું હશે તો કેટલું મળ્યું મને? 1231 મળ્યું. 1231 મળ્યું બરાબર. ત્રીજા નંબરની અંદર ઓક્સાઇડ નું સૂત્ર. ઓક્સાઇડ નું સૂત્ર કેવું હશે? E2 તો આની અંદર જર્મેનિયમ E2 છે તો જર્મેનિયમ ની અંદર Ge2 મળ્યું બરાબર. પછી છેલ્લાની અંદર ક્લોરાઇડ નું સૂત્ર તો ECl4 છે તો અહીંયા GCl4 મિત્રો. એટલે એટલો મહાન હતો ને કે એની છે ને વણ શોધાયેલા તત્વો પણ એને જગ્યા ખાલી રાખી હતી. વણ શોધાયેલા તત્વોમાં પણ જગ્યા ખાલી રાખી હતી બરાબર. અને આખે આખું કરી અને 1905 ની અંદર આવર્ત કોષ્ટક બહાર પાડ્યું. 1905 ની અંદર એનું આવર્ત કોષ્ટક બહાર પડ્યું. 1905 ની અંદર આવર્ત કોષ્ટક બહાર પડ્યું બરાબર મિત્રો. હવે આપણે આવર્ત કોષ્ટકની સમજવાનું છે. એની અંદર સમૂહ આવર્તના ગુણધર્મો ને એ બધું હું તમને શીખવાડ્યું બરાબર. આજે મેં શીખવાડ્યું તમને કહી દઉં. દેખો તત્વોને તેના ગુણધર્મો પ્રમાણે આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવે. આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવે. ઊભા સ્તંભ અને આડી હરોળમાં ગોઠવે બરાબર. કેટલા છે? 118 સમૂહ. ઊભા સ્તંભને સમૂહ કહેવાય અને આવર્ત 7 આડી હરોળની આવર્ત. ભાઈ સી પરમાણુ ભારના ક્રમને અવગણીને તેના ગુણધર્મને મહત્વ. પરમાણુ ભારના ક્રમને અવગણીને તેના ગુણધર્મને મહત્વ આપ્યું. તો એની અંદર તમને આયોડીન, ટી, આર્ગોન અને પોટેશિયમ ની વાત કરી અને વણ શોધાયેલા તત્વો માટે ખાલી જગ્યા રાખી. તો એલ્યુમિનિયમ ની નીચે એકા એલ્યુમિનિયમ, સિલિકોન ની નીચે એકા સિલિકોન, વણ શોધાયેલા તત્વો નીચે ખાલી જગ્યા રાખી. પણ એને વણ શોધાતા ને પહેલા એના ગુણધર્મો એને નક્કી કરી દીધા કે આ એલ્યુમિનિયમ જેવા જ ગુણધર્મો છે એટલે જ એકા એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા જ ગુણધર્મો છે એટલે જ એકા સિલિકોન અને પછી એના નામ પડ્યા અલગ અલગ બરાબર. આટલું કરવાનું છે. ઓકે.